सावधान गुजरात। जो तमारी पासे गाड़ी बाइक के ट्रेक्टर है तो आ विडियो तमारा माटे चेतवणी समान है। शू तमे जाणो छो कि आगामी गणतरीनी कलाकोमां तमारा शहेरना पेट्रोल पंप पर नो स्टॉकना पाटिया लागी शके छे। जी हाँ मित्रों, तमे साचुं सांभळ्युं। ईरान अने इजरायल वच्चे थयेला भयानक जंगनी सीधी असर हवे तमारा खिस्सा पर पड़वा जई रही छे। मोड़ी रातथी ज पेट्रोल अने डीजलना भावमां तोतिंग वधारो थवानी पूरेपूरी शक्यता छे। केम अत्यारथी ज विसावદર जेवा विस्तारोमां लोको रस्ता पर उतरी आव्या छे अने भारत पासे केटला दिवसनो स्टॉक बाकी छे जाणवा माटे विडियोना अंत सुधी बन्या रहेजो, कारण के सत्य जाणीने तमारो होश उडी जशे। युद्धनी गंभीरता ने क्रूड ऑइलનું કનેક્શન। મિત્રો, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધે માત્ર મધ્ય પૂર્વ જ નહીં પરંતુ આખી દુનિયાને હચમચાવી દીધી છે। ભારત તેની જરૂરિયાતોનું 80%થી વધુ ક્રૂડ ઓઇલ વિદેશથી આયાત કરે છે। સૌથી મોટો ખતરો એ છે કે જે દરિયાઈ માર્ગ દ્વારા તેના ટેન્કરો ભારતમાં આવે છે તે રસ્તો અત્યારે યુદ્ધના કારણે અત્યંત જોખમી બની ગયો છે। ટેન્કરોને અવરજવર અટકી ગઈ છે। જ્યારે સપ્લાય ઘટે છે ત્યારે સ્વાભાવિક રીતે ભાવ આસમાને પહોંચે છે। અત્યારે જ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, જેની અસર આગામી થોડા જ કલાકોમાં આપણા સ્થાનિક પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે। ગુજરાતમાં સંકટની શરૂઆત થઈ ચૂકી છે। જૂનાગઢના વિસાવદરમાં અત્યારથી જ દ્રશ્યો ડરામણા છે। ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈને અને સામાન્ય લોકો કેન લઈને પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા છે। ઘણા પેટ્રોલ પંપ પર અત્યારથી જ જથ્થો ખૂટી રહ્યો છે। ખેડૂતોમાં ભારે ચિંતા છે, કારણ કે જો પેટ્રોલ ડીઝલ નહીં મળે તો ખેતીના એન્જિન બંધ થઈ જશે અને ઊભો પાક નિષ્ફળ જશે। બગસરા અને આસપાસના વિસ્તારોમાં પણ પંપ પર સ્ટોક ઓછો થવાના અહેવાલો મળી રહ્યા છે। લોકોમાં એવી ફાળ પડી ગઈ છે કે જો આજે ટાંકી નહીં ફૂલ કરાવીએ તો કાલે કદાચ લાખો રૂપિયા ખર્ચતા પણ તેલ નહીં મળે। ભારત પાસે કેટલો સ્ટોક છે અને રશિયાની ભૂમિકા? મિત્રો, હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભારત પાસે તેલ ખતમ થઈ જશે? સરકારી આંકડા મુજબ ભારત પાસે અત્યારે અંદાજે 25 દિવસ ચાલે તેટલું તેલ ઉપલબ્ધ છે, પરંતુ યુદ્ધ જો લાંબુ ખેંચાય તો આ 25 દિવસ વીતતા વાર નહીં લાગે। જો કે ભારત માટે એક રાહતના સમાચાર એ પણ છે કે રશિયા પર એકવાર ભારતની વહારે આવ્યું છે। રશિયાએ ખાતરી આપી છે કે તે ભારતને તેનો પુરવઠો પૂરો પાડશે। અહેવાલો મુજબ લગભગ 9.5 મિલિયન બેરલ રશિયન ક્રૂડ ઓઇલ ભારત દરિયા તરફથી નજીક આવી રહી છે, પરંતુ સવાલ એ કે શું આ જથ્થો સમયસર પંપ સુધી પહોંચે કે પછી વચેટિયાઓ સ્થિતિનો ફાયદો ઉઠાવીને ભાવ વધારો કરી દેશે? તો મિત્રો, પરિસ્થિતિ ગંભીર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી। અફવાઓથી દૂર રહો, પરંતુ સાવચેતી રાખવી જરૂર છે। જો તમારી પાસે વાહન છે તો સુરક્ષા ખાતર અત્યારે જ ટાંકી ફૂલ કરાવી લેવી હિતાવહ છે, કારણ કે ભાવ ગમે ત્યારે વધી શકે છે, તેનું નક્કી નહીં। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે વિશ્વમાં ફેરફાર તો આ મોંઘવારી અને તંગી હજી પણ વિકરાળ બની શકે છે। તમારા વિસ્તારમાં પેટ્રોલ પંપ પર કેવી સ્થિતિ છે? શું ત્યાં પણ લાઈનો લાગે છે? અમને કમેન્ટમાં જરૂર જણાવો ને દેશ દુનિયાને આવી જ સચોટ માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ, ફેસબુક પર ફેલાવો। ધન્યવાદ।